વાહ ભાઈ વાહ, પણ સિઝનમાં ભૂખા કાઢી નાખ્યા હો. લગન ગાળો તેવો ધબધબાટી હાલે છે ને, માંડવા મુહૂર્ત કરીને તો હોય આવ્યો, પણ હવે હાનનું દાંડિયા રસમાં હા એને દાળ પૂરી બનાવી દેવાની છે. કાલ જાન આવે ત્યારે સવારમાં નાસ્તામાં ગરમા ગરમ ગોટા. હા, એ તો ઓર્ડર લખાઈ નાખ્યો છે. હાલ લઈ આવું પેલા થોડોક. હા હા ગજુ, હા ખબરી બોલ બોલ. મેં કીધું દાળ પૂરીનું સલું કરવું છે, રોકાણ બધું મારું, બરોબર, મહેનત તારે બનાવવાની. એ હમણાં તો હું મહેનત હગડ જ છું ગજુ. આ તો પણ બહાર મહેનત કરવી એના કરતા મારી ત્યાં મહેનત કરી. તું મને કેટલા રૂપિયા આપવાનો છો? તું કે લે હવે હું છે ને રોજનું એટલે 5, 10, 15 કાંઈ નક્કી જ નહીં, ડીશ ઉપર ઉપાડું છું. પણ એ ખબરી, ઈ તો લગન સિઝન છે, ત્યાં સુધી તને રાંધવાનો ઓર્ડર મળશે, પછી ક્યાં જાય? હા પછી કાંઈક વિચારશું, પણ પછી તું થોડાક દી પછી કરજે દાળ પૂરીનું. થોડાક દી પછી નહીં હો ભાઈ, અત્યારે હું છે લગન સિઝન છે ને, તો હાલવું હોય તો હાલી જાય એમ. એ ગાંડો નથી થઈ ગયો ને, ઉલટા લગનની સિઝનમાં જ કોઈ નાસ્તો કરવા ન આવે, જે જમવું હોય એ મળી જશે અત્યારે જમણવારમાં. પણ ઈ તો આખું ગામ થોડું કાંઈ જમવા ગયેલું હોય, કોક તો ઘરે હોય ને. એ અત્યારે છે ને ગમે એવો તારી જેવો ભાઈ બનવાય ને એને હારી સોટી જાય ગમે એ, ખબર છે ને. હા એટલે એ રહેવા દે, અત્યારે હું નવી રહ્યો નથી. પછી તું કે ને જો દાળ પૂરી છે, પાણી પૂરી છે, તું જે કેવી પૂરીનું કરશું. ના ખબરી, તું તમ તારા ગામમાં છે ને લગનમાં રાંધવાનું ચાલુ કરી દે. આમ જો તું નવરો થાયશ ને ત્યાં સુધીમાં તો હું રાગે પડી ગયો છું, મને દાળ પૂરી બનાવતા પાકું ફાવી ગયું છે. એમ તો જેવી તેવી ફાવે જ છે, પણ શીખી જાય. અરે તો પછી આ મારી આગળ ક્યાં ધક્કો ખાવાનો હતો? બનાય જા, હું ટેસ્ટ કરવા આવીશ કેવી બનાવી એમ. આ તો હું કહું છું ભાઈ, કોક મળે તો કહેજે પાછો ગજુભાઈ દાળ પૂરીનું કર્યું એમ. અને આમ જો તારે દાળ પૂરી ન કરવું હોય તો મારે દાળિયા ઘટે છે, આવું છે. હવે જા ભાઈ, દાળિયા થોડું આવવાનું હોય. હા તો તમ તારે કર ચાલુ. હા તે કાંઈ વાંધો નહીં, કોઈ મળે તો પાછો કહી દેજે. હા જાહેરાત હું કરીશ તમ તારે. હા છે નવું સલું કર્યું તો ગામના કેવું પડે કે નહીં? હા એ તો બહાર પડવા બધું હું તમ તારે કશ બધાને બસ. કાંઈ વાંધો નહીં, ઈ બાને હું છે મારી દાળ પૂરી ખાલી થઈ જાય. હા આવું શું ટેસ્ટ મારવા શરૂ કર પછી. હો હા તે આવજે પછી ઘડીક રહીને. હા વાડામાં આવજે. ભલે. આ ગામમાં રસોઈયા વધવા મીના દાળ પૂરી નું કરવું, ના કોણ ખાવા જવાનું છે વાડામાં? હાલ તમ તારે. એ ગાંડા, હવે તું કાંઈ નાનો છો તા દદડિયા ફેરવે છો? એ ગજુભાઈ, હું કાંઈ તમને દદડિયા રમે એવો લાગુ? હવે તું મોટો થઈ ગયેલો છો. તો આ ટાયર ક્યાં ઉપાડ્યું તે? એ ગજુભાઈ ક્યાં ઉપાડ્યું એટલે? હવે વેસવા જાવ છો આને? કેમ? હવે મારા ઘરે જૂની ગાડી પડી કે નહીં મારા ભાઈ વાળી, તે મારા ભાઈ ઘરે છે કે નહીં, મેં કીધું કાઢીને વેચી આવું, અને જી કાંક નાસ્તાનું થાય ભંગારમાં વેચી આવું ને. આ તો ટાયર વેચીને છે ને નાસ્તો કરવા ગામમાં ન જાતો. કેમ? મારો વાડામાં વહી આવજે. એ તમારા વાડા મુકાય જમણવાર છે તો હું દાળ પૂરીનું કરું છું ને. વાહ ભાઈ વાહ, તો ગામમાં જવાની ક્યાં જરૂર છે? આ ભંગારમાં તમે લઈ લેજો અને દાળ પૂરી હું ખાઈ લઈશ. એ દાળ પૂરીનો ધંધો કરું છું, કાંઈ ભંગારની દુકાન નહીં. હું ગાંડા તું તે આ જૂનું ટાયર હું થોડો રાખું? આ તું ગામમાં વેચાય અને રોકડા પૈસા લઈને આવજે. હવે અત્યારે તો બધા ધંધો એવું જ કરે છે, ખબર ને? ઓલો તરબૂચ વાળો એ શું કે, હાલો ભંગારની બારોબાર તરબૂચ આવી ગયું, તરબૂચ વાળો આવે, પછી ઓલા ગુલ્ફી વાળા આવે, એ બધું ભંગારમાં જ રાખે છે. એટલે મારે એવું નથી કરવાનું. હું ગાંડા તું તે પંચાયત કરી મને ભાઈ. તું તો કાંઈ વાંધો નહીં, જો તમારે દાળ પૂરી કરવું હોય તો ખબરીને કહી દો ને, એ મસ્ત બનાવે. ના ભાઈ, ઈ તો મોટો રસોઈયો થઈ ગયો ને ભાઈ, એની પાસે ક્યાં ટાઈમ છે? એને એમ કે એને એક જ દાળ પૂરી બનાવતા આવડે, એમ મને આવડે ગાંડા. એ ગજુભાઈ પાછું આવડે છે ને દાળ પૂરી બનાવતા? અરે તું એકવાર ખા, એકવાર શાક, પછી તું કહેજે. નહીં આમ જો આખો દી વેચ્યો ને તોય કોઈ ના આવે ને તપેલા ભર્યા રહે છે એમના. આપણે ગમે એ આઈટમ બનાવીને ગાંડા તપેલા સાફ જ હોય. આ તો કાંઈ વાંધો નહીં, પણ પતરી નથી. ઈ તો કોને ખબર ક્યાં હોય? હું એકલો છું આ વખતે. વાહ ભાઈ, તો એકલા રહ્યો ને તો તમને ગમે હે ને વસ્તુ પૂરેપૂરી તમને હિસાબ મળે, અને છે ને ચોખ્ખો નફો વધે તમારે. લ્યો ઈ ભાઈ તારે ક્યાં જોવું? હવે તું ટાયર વેચાય ના આવજે ન્યા લા વાડામાં. મને કામે રાખવો છે? ના ભાઈ તું નો હાલે. હવે આ તો બહુ ઘરાગી થઈ ગઈ હોય ને તો હું તમને ડીસુ ધોવા રહી જાઉં. ના ભાઈ, ઈ બધું હું કરી નાખી અત્યારે એકલો. તારે કાંઈ કરવાને, તું ખાલી ખાવા આવજે અને રોકડા પૈસા લઈને આવજે. કાંઈ વાંધો નહીં, આને ભંગાની બરોબર વેચી આવું, અને જે રોકડા પૈસા આવે ને એની દાળ પૂરી ખાઈ લઈશ. બરોબર? હા ગામમાં નાસ્તો ન કરી લેતો. ન કરો. આમ જો મારો ભાઈ આવે ને ત્યાં ગાડીનો જેટલો સામાન છે ને એ બધો ઓગાળ નાખવો છે, ધીમે ધીમે બધું વેચી આવું. હારું હાલ ગાંડા. હાલો તો. હાલો દાળ પૂરી ગામમાં પહેલી વાર દાળ પૂરી. હાલો સસ્તી હાવ સસ્તી દાળ પૂરી, સ્પેશિયલ સિંગ તેલમાં તળી પૂરી. હાલો દાળ પૂરી. આવો ભાઈ આવો, બેસી જાવ. હાલો દાળ પૂરી નું કર્યું એમ ને? હા
હું ભાવ રાખ્યો ખાલી ડીશ ના 100 રૂપિયા. 100 રૂપિયા? હા. કેમ એટલું બધું મોંઘું? આટલું બધું મોંઘું ભાઈ? સિંગ તેલ નો ભાવ પૂછ્યો? સિંગ તેલ માં તળું હોઉં આ પૂરી. સિંગ તેલમાં જ કે બધા, પણ સિંગ તેલ હોય નહીં કાંઈ. આ તો સ્પેશિયલ સિંગ તેલ જ છે. ભાવનગરમાં 40-50 રૂપિયા મળે. એ ભાઈ તો ત્યાં જઈને ખાઈ લો. અહીંયા કાંઈ છે નહીં ભાઈ, અહીંયા તો 100 રૂપિયા જ ભાવ રહે. ના ના ભાઈ, જો હા આયલા અમે. જાવ જો તમને નો હોય કાંઈ. હાલો દાળ પૂરી. હે ખબરી, તું જો તું ખાલી એકવાર આમ જો તું. હા હું જોવો જ છું. સિંગ તેલ હો. હા સુગંધ આવે સિંગ તેલની. આજો. હા હું શાક. હા મિક્સ કરવાનું હોય. હાયરી હા એ બરોબર લે. હા બધું રેડી ગોઠવાઈ ગયું તારું કામકાજ. પૂરી જો તું. હા છે ને પણ મોટી ધોકા રેખી, પાપડ રેખી. પાપડ જેવી બનાવી હો ભાઈ. હે ગ્રાહક ની તો પણ આમ બગડા સટી બોલતી લાગે. ખબરી કેટલા ઘરાક આવ્યા તને ખબર? 5 થી 6 ઘરાક આવ્યા. વાહ ભાઈ વાહ, તો તારું રાગે પડી જશે લે. પણ ભાવ પૂછીને વયા જાય છે. લે તને હવે નકરું ભાવ પૂછીને જાય તો આ બધા તપેલા ભર્યા રહેશે તારા. ઈ બધા એમ કે મોંઘું પડે એમ. હા તે હું ભાવ રાખ્યા? 100 રૂપિયા. એ ગાંડો નથી થઈ ગયો ને? આપણા ગામમાં 20-25 માં ખાવા વાળા હોય, 100 રૂપિયા પોહાય? એ ખબરી, તો મને આ બધું મોંઘું પડે હો. 20-25 રૂપિયામાં વેચું ને તો એ રાગે પડવામાં છે ને થોડીક ખોટે ખાવી પડે. બાકી આમનામ તો તારા તપેલા ભર્યા રહેશે. 25 રૂપિયા 30 રૂપિયા એવો ભાવ કરી નાખ. એ ખબરી, એક તો માઇન્ડ ઘરેથી પૈસા લીધા ને ધંધો કર્યો ના પહેલા દિવસે જ ખોટ જાહે. આ માલનું ઊભું નહીં થાય. કાક આ તપેલા ખાલી થાય, બરણી ખાલી થાય એવું કાક કરીને. તો હું તને ના પાડતો તો આ લગન ગાળામાં આવા ધંધા ન કરાય. પેપ્સી છે, ગોળા છે, એવા ઠંડુ હાલે અત્યારે. મને હું ખબર હવે આનું શું કરવું હવે? કાંઈ કરવાનું નથી. તને કહું તો 25 રૂપિયામાં ડીશ શરૂ કરી દે. તારે કાંઈ દાળ પૂરી પડી રહે ને તો મને કહેજે. પણ 25 રૂપિયામાં નથી પોહાય એવું. જો ભાઈ તારે ખોટ ન ખાવી હોય, ધંધો આંકવત હોય તો હું કહું ને એમ કર. થોડોક ટાઈમ આય, એમ ખોટ નહીં પડે. સસ્તું સારું અને ઓછામાં આપવા માંડ. એમ જો તારે ધંધો હાલે. પણ માલ બધો ખાલી થઈ જાય. ખાલી હા તો કઈ વાંધો નહીં. અને આમ જો હું ગામમાં પાછો કહેતો રહું છું બધાને કે ગજોઈ દાળ પૂરીનું કર્યું જાયજો એમ. હા તો વાંધો નહીં, કેતો રહેજે બધાને. આમ જો સીધા દાદા છે ને એને બહુ દાળ પૂરી ભાવે. ગમે ના રહોડ હોય ને વારા ખાલી મને કે એ ખબરી ક્યાંક દાળ પૂરી હોય મારા હાટું લેતા આવજે ને એમ. એને મોકલું લે ગ્રાહકમાં. હા તો એને મોકલ ને. હા પાછો બહુ ભાવ ન લેતો. 30 રૂપિયા રાખું બસ, નગર હો તો તને ક્યાંય કોઈ આપવાનું નથી. 30માં બસ હાલ મેકલું. એ હા હાલો 30 રૂપિયામાં, ખાલી 30 રૂપિયામાં. હાલો દાળ પૂરી ગામમાં પહેલી વાર ખાલી 30 રૂપિયામાં દાળ પૂરી. 200 રૂપિયાની રોકડી થઈ ગઈ છે. વ્હીલ વેચી દીધો. હવે ગમે તારે ભૂખ લાગે કે નહીં એટલે ગાડીમાંથી સામાન વેચ્યા જ રાખવાનો. લ્યો મેળ પડી ગયો તારે. હું 200 રૂપિયા લઈને બગ કરતો જાય. એ સીધા દાદા, મારા ઘરે જૂની ગાડી હતી કે ને મારા ભાઈની, એમાંથી એને વ્હીલ વેચી દીધું. રોકડી થઈ ગઈ 200 રૂપિયાને. હવે એને દાંત જ કાઢવાનું હોય ને, આમાં કઈ થોડું રોવા બેહવાનું હોય. તે એટલે હું વેચી દીધું તે? ગાડીમાંથી વ્હીલ કાઢીને જ વેચી દીધું. ભૂખ લાગીને કાંઈક ખાવાનું તો કરવું કે નહીં. હવે તારો ભાઈ આવશે ને તો કાંઈ નહીં કે તને. એ મારો ભાઈ જે આવે ને ક્યાં તો ગાડીમાંથી કાંઈ વધે ને તો મને કહેજો. કાંઈક ખાવાનું તો મારે કરવું કે નહીં. એટલે ખાવા જાવશો? બસ દાળ પૂરી ખાવા જાવ છો. જો હવે વાહ ભાઈ વાહ, દાળ પૂરી ખાવા? હા તે દાળ પૂરી ખાવા તો હું જાઉં છું. મને ખબરી કીધું છે. એ ખબર તમને કીધું? હા એ કે ગજુ એના વાડામાં છે ને દાળ પૂરી નું કર્યું છે. અત કાંઈ વાંધો નહીં. મને ગજુભાઈ કીધું છે કે દાળ પૂરી ખાવા ગાંડા આવજે, પણ પૈસા રોકડા લાવજે. એટલે પેલા રોકડી તો કરવા જવું પડે કે નહીં? એ વાત હશે. મારે ચાખવા જ આવી છે. અને જો સસ્તી અને હારી બનાવતા હોય ને તો રોજ ના પગી જવાનું. તો કાંઈ વાંધો નહીં. હાલો ને તમારે રોજ ડોસિયારી માથાકડ કરવી નહીં, નકી ઈ તમને કાંઈ રાંધી ન દે ને તમે બગ કિરા કરો કાંઈ. એ વાતે હશે. હાલ હાલો. એ ગાડા જો આમ ગરમા ગરમ પૂરી નીકળે. વાહ ગજુભાઈ વાહ. હો ભાઈ ગજુભાઈ તમારું હાલી જશે હો. લા પેલા ખાવ તો ખરી પછી વખાણ કરો. એમ નમ તમે બોલો માં ભાઈ. એ સુગંધ સિંગ તેલ ની આવે ને એમ મને લાગે છે. એલા લાગે એમ નહીં, સિંગ તેલ જ છે. હા દેખાય એવું. પૂરી હે કે ને એટલે દેખાય મને. સિંગ તેલ માં તળો છો. એ ગાંડા મને તો ભૂખ લાગી, તું વાતો કર્યા કર. હું તો બેહી જાઉં છું. એ તો હું બેહી જાઉં. આવો જ એક ડીશ. હાલો બે બે જાઓ હલો. મસ્ત બનાવો દાળ પૂરી ની ડીશ. હાલો અરે બનાવી દઉં ગાંડા, પેલા પૂરી કાઢી લેવા દો. હા ગરમા ગરમ પૂરી આલુ. બસ તમ તારે લાવો ડીશ. એકલા હોય કે નહીં એટલે હું તમને કહેતો મને અહીંયા કામે રાખી લો. તમે અરે ના ભાઈ ના, એકલા હું પોગી ન હોય ને એટલે પગાડી.
પકડ 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 પકડ. આમાં પૂરી નાખી જો બા લ્યો ઓ સીધા દાદા સુગંધ તો એમ આવે છે તો હું એને ઝપટ જ કરવા માંડું પેલા હા કરવા માંડો ઝપટ કરવા માંડો. હા વાહ ભાઈ વાહ લીંબુ બેસું નાખ એ ગજુભાઈ આ ક્યાં તીખી બનાવેલી છે આમાં થોડુંક તીખું નાખો હવે એ ગાંડા તીખું જ છે. આલે આ લાલ લાલ ચટણી છે. એ ગાંડા તીખું નથી તીખું નથી મૂળ નથી તને ન લાગે તો પછી મને જ ક્યાંથી લાગે કીધું નાખી જ દે સાખ્યા વગર એ હા એ સીધા દાદા હું તો તીખું ખાઈ શકું પણ તમે તીખું ન ખાઈ ગયો તમે હું કામ મારી વાદે સડો છો એ ગાંડા તને ન ખબર હોય તારી જવડો હતો ને તારું આ મરચા હારી જ વ્યવહાર કરતો ખૂબ મરચા ખાતો એ ભાઈ અત્યારે ઉંમર થઈ ગઈ છે કે ને એટલે તમે સીધા દાદા સમજો અત્યારે તમારા નો ખવાય નડી જશે તમને એ ઈ નડે વડે નહીં હો આપણને મરચા તો છે ને મને પહેલેથી શોખ મરચા જ ખાવાનો આમ જો તારી જવડો હતો ને તારે મારી બા છે ને બજારમાં મરચા લેવા મેકલતા ને તો દુકાનવાળા ના પાડી દેતા ઈ કે ભાઈ તું જવા દે તું ખાને એવા મરચા તમારી પાસે નથી તીખું ઈ કે હે સીધા દાદા આટલું બધું તમે તીખું ખાઈ શકો? લે આમ જો મરચાનો ફાંકડો ભરીને પછી મરચું લેવાનું તીખું છે કે નિયમ જોઈને એ ગાંડા તું રેવા દેજો હો ભાઈ તારા હાલતું હોય એટલું જ તીખું ખાજે હો. લાય થોડીક ચટણી નાખ દો ગળી ચટણી. એ ગજુભાઈ તમે આની વાતે ક્યાં સડો છો એ સીધા દાદા ઈ તમે ફાંકા મારવાનું રાવજો હું કઈ હવે નાનો નથી તમે રાવજો તીખું નો ખાઈ શકો હવે એટલે હું ફાંકા મારું છું એમ તમે તીખું નો જ ખાઈ શકો ને તમે ગોળા મારો છો ખાલી એ ગાંડા તું કેતો ને તો આ મરચા હું લુખે લુખા ખાઈ જાવ એ ખાલી આમાંથી એક મરચું ખાઈ જાવ ને તોય તમારા ડીશ ના પૈસા હું આપી દે ચાલો એક નહીં હવે છે ને આ કાચા પીડ્યા ને ઈ બધા ખાઈ જાવ બોલ એ સીધા દાદા વધી ગયું નથી લાગતું તમને વધે નહીં તને ખોટું લાગે છે ને હા એ આ દાળ પૂરી ગઈ એક કોઈ જો આ મરચાની ડીશ જો આ મરચા અને આ મરચા બે ખાઈ જાઓ અરે બે ખાઈ જાવ તો બે ખાઈ જાવ ને તો ડીશ ના પૈસા હું તમારા ગજુભાઈ એને આપી દઈશ બરોબર ને અરે પણ એ ભાઈ મેં આવી હારી વાનગી બનાવી છે દાળ પૂરી બનાવી છે તો એ ખાવ ને મરચા હું લેવા ખાવ મરચા ખાવ પણ સાઈડમાં ખાવ આરે એક એક બટકું. એ ગજુ ગામમાં મારું નામ છે તીખું ખાવામાં અને જો હવે મરચું ન ખાવ ને તો ગામમાંથી મારું નામ નીકળી જાય તીખું કોણ ખાય કે આ બરોબર છે વટનો સવાલ છે હા જોયા કે હા હા તમ તાર જોયા કરું હા જો હા હા દીકલા ખાવ તો બીજું હું મારે તો થોડી ના પડા હે મારા મરચા ખાલી થઈ જાય. હવે ખાલી એક બે ખાઈ છે ફાંકા મારે બાકી હવે સીધા દાદા થી પેલા જેવું ખાતો ને એવો નો ખાઈ શકે એ આમ જો આ દીકલું હાલે એ ગાંડા તું હારી જવાનો હો ભાઈ આમ જો તું સીધા દાદા બે થાળીમાં જેટલા મરચા હતા ને બધા ખાઈ ખાલી બે જ પડ્યા ઈ હમણાં ખાઈ જાહે જોજે તું એ ખારે બે ઉપાડશે જો ઉપાડ્યા બે ખાઈ તો જવા દે પછી તમ તાર ડીશ ના પૈસા હું આપી દઈશ હા સીધા દાદા ખાઈ જાવ ઈ બે મરચા ખાઈ જાવ સીધા દાદા ખાઈ જાવ એ હું ખાઈ જાય આ મરચા ક્યાંથી લાવ્યું તું ગામમાંથી. અરે આવા તીખા તો કોઈ જિંદગીમાં નથી ખાધા મેં આ તો તમે કહેતા હતા હું તો ફૂલ તીખું ખાવ એમ ફૂલ તીખા મરચા ખાવ એમ આ બે ખાઈ જાવ હવે હું બે ખાઈ જાય એ ગાંડા પૈસા તારે નથી દેવા જવા દે તો ડીશના કેટલા છે આ એક ડીશ ના 30 રૂપિયા તમારા બે ના 60 રૂપિયા થયા. હવે 60 રૂપિયા આપી દો તમારે બે ના ડીશ ના આપી દો 60 રૂપિયા હાલો એ ડોબા જેવા 30 રૂપિયાની મૂળ ડીશ છે ને આ 30 રૂપિયામાં મારો સોનો બગડી ગયો જોતો હે